ચલો હવે આપણે થોડો ઇન્ટ્રોડક્શન જોઈ લીધો શ્રેણી સૂત્ર માટે. શ્રેણી સૂત્રને કહેવાય છે TN વાળું સૂત્ર. ચલો હવે એને રિલેટેડ જે પણ આઈએમપી દાખલા છે જે તમારી 2024ની પરીક્ષાની અંદર પૂછાવાના છે ધ્યાન આપજો, બરોબર છે. આપણે શરૂઆત એકડે એકથી કરી છે. તમે આ ટાઈપના દાખલા સોલ્વ કરશો તો ચેપ્ટરની અંદર તમારા રીત મગજમાં સેટ થઈ જાય તો બીજા કોઈ પણ દાખલા આપેલા છે તમે સોલ્વ કરી શકશો એમ. ચલો ગુણોત્તર શ્રેણી 9 -6 4 ડેશ ડેશનું પાંચમું પદ શોધો એમ. તમને અહીંયા ગુણોત્તર શ્રેણી આપેલી છે, એનું કયું પદ શોધવાનું છે? પાંચમું પદ શોધવાનું છે. ચલો અહીંયા આપેલી શ્રેણી છે તો આને કહી દઉં T1, આને કહી દઉં T2, આને કહી દઉં T3. ચલો પહેલાં આપેલું હોય એને શું કહેવાય? A. તો અહીંયા A એટલે પ્રથમ પદ કેટલું આપેલું છે? આપણે 9 આપેલું છે તો પ્રથમ પદ 9 લખી નાખવું એમ. ચલો એના પછી જરૂર પડશે આપણે R ની. આરને શું કહેવાય છે? સામાન્ય ગુણોત્તર. અને સામાન્ય ગુણોત્તર લાવવા માટે બીજા પદને કોના વડે ભાગી નાખો? પ્રથમ પદ વડે ભાગી નાખો તો T2 ભાગ્યા T1. ચલો T2 કેટલા છે? -6. ચલો T1 કેટલા છે? 9. બંને જગ્યાએથી 3 3 ઉડી છે. તમે જો 3 દૂના 6 તો 2 વધશે, 3 તરી 9. ચલો ઉપર કેટલા વધ્યા? -2. નીચે કેટલા વધ્યા? 3. તો તમારો R કેટલો આવ્યો? R બરાબર -2 ભાગ્યા 3. આગળ શું કહે છે? પાંચમું પદ શોધો. કયું પદ? પાંચમું પદ. તો અહીંયા પાંચમું પદ કીધું છે તો અહીંયા આપણે T5 ની કિંમત શોધવાની કીધી છે કે T5 બરાબર કેટલા. પાંચમું પદ તો TN હોય તો અહીંયા n બરાબર કેટલા લઈશું આપણે? 5. પાંચમું પદ તો તમે જો આ સૂત્ર કયું છે પદ શોધવા માટેનું? કારણ કે તમે જો પાંચમું પદ તો પદ શોધવાનું સૂત્ર, પદ શોધવાના સૂત્રને કયું કહેવાય? શ્રેણી સૂત્ર. અને પાંચમું પદ તો n બરાબર કેટલા? 5. પાંચમું પદ તો n એટલે આપણે પદનો ક્રમ કીધો હતો તો પદનો ક્રમ n બરાબર કેટલા કીધા? 5. એટલા માટે કોની કિંમત લાવવાની છે? T5 ની કિંમત લાવવાની છે. ચલો હવે પદ શોધવા માટેનું સૂત્ર છે મૂકી દઈશું આપણે. ચલો સૂત્ર છે આપણા જોડે Tn બરાબર A ગુણ્યા R ની n-1 ઘાત. આ આપણું સૂત્ર છે. ચલો Tn કયું પદ શોધવાનું છે? પાંચમું પદ તો T5 બરાબર A. A ની કિંમત કેટલી છે? 9. ચલો R ની કિંમત કેટલી આવી? -2 ભાગ્યા 3 તો -2 ભાગ્યા 3 અને n-1 તો n ની કિંમત કેટલી હતી? 5 તો 5 -1. ચલો T5 ની કિંમત શોધવાની છે અને છોડી મૂકો. ચલો અહીંયા 9 એમના એમ. ચલો અહીંયા -2 ભાગ્યા 3 એમના એમ. ચલો 5 માંથી 1 બાદ કરો કેટલા વચ્ચે? 4 વચ્ચે. ચલો આગળ નેક્સ્ટ. ચલો 9 એમના એમ. ચલો અહીંયા 2 ની 4 ઘાત થાય, 3 ની 4 ઘાત થાય. સમજણ પડે છે? કમ્પ્લીટલી દેખાય છે તમને? ચલો અહીંયા 2 ની 4 ઘાત થાય અને 3 ની 4 ઘાત થાય તો 2 ની 4 ઘાત તો 2 ની 4 ઘાત કેટલી થઈ જાય? 16 થાય. કેટલી થાય? 16 થાય. 2 દુ 4 દુ 8 દુ 16 અને ઘાત બેકી છે તો જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે. અહીંયા 16 અને 3 ની 4 ઘાત તો 3 તરી 9, 9 તરી 27 ને 27 તરી 81 તો અહીંયા કેટલા આવશે? 81. આગળ નેક્સ્ટ. ચલો હવે એક કામ કરી નાખીએ આપણે. અહીંથી કોઈ ઉડે એવું ખરું? અહીંથી તમે જો અહીંયા 9 9 ઉડે છે, 9 9 81 તો અહીંયા 9 વધશે. ચલો ઉપર કેટલા વધ્યા? 16 વધ્યા અને નીચે કેટલા વધ્યા? 9 વધ્યા. બીજો અહીંયા ખાસ ખબર પડવી જોઈએ કે ઉપર આપણી ઘાત બેકી હોય અને માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે અને ઘાત એકી હોય તો જવાબ શેમાં આવે? માઇનસની અંદર આવે. અહીંયા 9 9 81, 9 9 ઉડી ગયા તો નીચે કેટલા વધ્યા? 9. તો આ કોની કિંમત આવી? T5 ની. તો T5 બરાબર 16 ભાગ્યા 9. તો આ થઈ ગયો આપણો જવાબ. અહીંયા લખવું હોય તો લખી શકાય કે આમ 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 આવું સ્ટેટમેન્ટ લખજો, પૂરેપૂરા માર્ક્સ મળે. આમ શ્રેણીનું પાંચમું પદ 16 ભાગ્યા 9 થશે એમ. ચલો કેટલો ઇઝી દાખલો હતો એમ. ચલો આ ટાઈપ તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરો, સૂત્ર આવડે બરોબર તો તમે 100% દાખલા સોલ્વ કરી શકો. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ આના પછી.